સુરતના કાપોદ્રા વિસ્તારમાં દુકાનમાં દરોડો પાડી એસઓજી પોલીસે 14.56 લાખની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ઘટનામાં પોલીસે એક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈ સિગારેટ વેચનાર પર પોલીસના દરોડા। સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બીજી તરફ ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં આવેલ કેટલાક પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને સુરતની એસઓજી પોલીસે કાપોદ્રામાં આવા ઈ સિગરેટ વેચનારને ત્યાં દરોડા પાડ્યા હતા। સુરત શહેર એસઓજીને મળેલ બાતમીના આધારે કમલ પાર્ક સોસાયટી, LH રોડ, લિટલ ફ્લાવર હાઈસ્કૂલ પાસે આવેલ સૂર્ય કિરણ એપાર્ટમેન્ટ દુકાન નંબર 1 માં રેડ કરી 39 વર્ષીય આરોપી દિનેશ ઉર્ફે દિનિયા ખીમાભાઈ પુરોહિતને ઝડપી પાડ્યો હતો। તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ કંપનીની વિદેશી સિગારેટના મોટા પેકેટ નંગ 740, કુલ્લે કિંમત ₹14,56,800ની મત્તાનો મુદ્દા માલ કબજે કર્યો હતો। આરોપી વિરુદ્ધમાં ટી સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ કલમ મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।